દેશમાં સર્વપ્રથમ કચ્છથી દોડતી થયેલી નમો ભારત રેપિડ રેલવેને જિલ્લાની પ્રવાસી જનતા દ્વારા ફીકો પ્રતિસાદ સાંપડી રહ્યો છે। 1200થી વધુ સીટિંગ અને 2000 જેટલા સ્ટેન્ડિંગ મુસાફરોની ક્ષમતા ધરાવતી અત્યાધુનિક ટ્રેનમાં ભુજથી દરરોજ સવારે 150 થી 125 પ્રવાસીઓ બેસે છે। કેન્દ્ર સરકારે કચ્છને આપેલી ભેટ સમાન અત્યાધુનિક સુવિધા સજ્જ નમો ભારત રેપિડ ટ્રેન 18મી સપ્ટેમ્બરથી ભુજ અમદાવાદ વચ્ચે સપ્તાહમાં 6 દિવસ નિયમિત દોડતી થઈ છે। આ ટ્રેન ભુજથી વહેલી સવારે 5 વાગે ઉપડી બપોરે 11:45 કલાકની આસપાસ અમદાવાદ પહોંચે છે, જે અમદાવાદથી સાંજે 35 કલાકે ઉપડી રાત્રે 11:30 કલાકના અરસામાં ભુજ પહોંચે છે। ભુજ રેલવે સ્ટેશનના પ્રબંધન રાજીવ કુમારે જણાવ્યું હતું કે હાલે દરરોજ ભુજથી સરેરાશ 100 થી 130 જેટલા મુસાફરો નીકળે છે। કચ્છના અન્ય સ્ટોપ જેવા કે અંજાર, ગાંધીધામ, ભચાઉ વગેરેથી પણ ટ્રેનને ફીકો પ્રતિસાદ મળી રહ્યો છે। ભૂતકાળમાં ભુજથી રાજકોટ વચ્ચે દોડતી ટ્રેન પર પ્રવાસીઓનો પૂરતો પ્રવાહ ન રહેતા ટ્રાફિકના અભાવે બંધ થઈ હતી। જો કે તાજેતરમાં બંધ થયેલ ભુજ ગાંધીનગર ટ્રેનને હવે ભુજથી રાજકોટ વચ્ચે ફરી દોડાવવાની દરખાસ્ત કરવામાં આવી છે। કચ્છથી મુંબઈ સુધી દોડતી મોટાભાગની ટ્રેનો સામાન્ય રીતે ફૂલ રહેતી હોય છે, પણ ભુજથી રાજ્યના અન્ય શહેરો સુધી શરૂ થયેલ ટ્રેનોને પ્રવાસીઓનો પૂરતો પ્રતિસાદ મળતો ન હોવાનું ફરી સામે આવી રહ્યું છે। જાણકારો કહે છે કે જો ભુજ અમદાવાદ વચ્ચે દોડતી નમો ભારત રેપિડ રેલને પૂરતો પ્રવાસી ટ્રાફિક નહીં મળે તો ભવિષ્યમાં ટ્રેન છીનવાઈ જવાની પણ સંભાવના છે। ભુજથી અમદાવાદ ટ્રેનને વડોદરા સુધી અને દરખાસ્ત કરાયેલ ભુજ રાજકોટ ટ્રેનને રાજકોટના બદલે સોમનાથ અથવા દ્વારકા સુધી દોડાવવામાં આવે તો પ્રવાસીઓનો પ્રવાહ વધે તેવું જણાવી રહ્યા છે। હાલ તો દેશની સર્વપ્રથમ વંદે મેટ્રો, જે હવે નમો ભારત રેપિડ રેલ તરીકે ઓળખાય છે, તેને કચ્છની પ્રવાસી જનતા દ્વારા ફીકો પ્રતિસાદ જ મળી રહ્યો છે।